દેવગઢ બારિયા ખાતે ટાયરના શોરૂમમાં આગ લાગી। ધાનપુર રોડ વિસ્તારમાં ખાનગી શોરૂમમાં આગ લાગી છે। આગને વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા। દાહોદ ગોધરાના ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી। નગરપાલિકા ચીફ ઓફિસર સહિતનો જે સ્ટાફ છે પણ ઘટના સ્થળ પર હાજર। આગને કાબૂમાં લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી। ફાયર વિભાગ સાથે સ્થાનિક લોકો પણ આગને કાબુ મેળવવા માટે જોતરાઈ ગયા। तो आ दृश्य जुओ कि केटली विकराल आग लागी हती। काळा डिबांग जे धुमाड़ा छे जोवा मळ्या हता। हाल तो आगने काबूमां लेवानी प्राथमिकता छे। फायरनी टीम त्यां पहोंची गई छे। फायर विभाग अने जे स्थानिक लोको छे ए पण आगने काबूमां लेवा माटे त्यां मदद करी रह्या छे। फायर आज दुकानमां आग लागी त्यारबाद अफरातफरीनो माहोल सर्जाई गयो हतो। टायरनो आ शोरूम हतो कि जेमां अचानक ज आग भभूकी उठी हती। धानपुर रोड विस्तारमां आ खानगी शोरूममां आग लागी हती। संवाददाता प्रतीक सुतारिया आ मामले વધુ જાણકારી આપી રહ્યા છે। પ્રતીક, અત્યારે આગને લઈને શું અપડેટ મળી રહી છે? શું સંપૂર્ણપણે આગ કાબૂમાં લેવાઈ ગઈ છે? દેવગઢ બારિયામાં જે આગનો બનાવ બન્યો તેમાં હાલ નગરપાલિકાની ટીમ પહોંચી હતી। ત્યારબાદ દાહોદ ને દેવગઢ ગોધરાની પણ ટીમ હાલ પહોંચી છે। ત્યારે 2 કલાક બાદ આગ કાબૂમાં મેળવવામાં આવી છે। ત્યારે હાલ તો જોવામાં આવે છે નગરપાલિકામાં જ્યારે સ્ટાફ ઓછો હોય તેમજ ફાયર ફાઇટરની કમીઓ હાલ દેખાઈ રહી છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો આગને કાબૂમાં લેવાઈ ગઈ છે। ફાયરની ટીમને આગને કાબૂમાં લેવા માટેની સફળતા મળી ગઈ છે।